રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ મનપા કમિશનર તુષાર સમેરાને રજૂઆત કરવા પહોંચ્યા. સિટી બસમાં એજન્સી સામે કોઈ કાર્યવાહી ન કરતા કોંગ્રેસ નારાજ. કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રમકડાની સિટી બસ લઈને મનપા કમિશનરને આપવામાં આવી. વિજિલન્સની ટીમ અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ઘર્ષણ. રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. જે બસ અત્યારે 45 ડિગ્રીની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે એ બસ 1,25,00,000ની બસ છે, એક બસ. હવે જો એ પણ 45 ડિગ્રીની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે. કારણ કે આ જે બસો છે, જે એસટીની બસો પહેલાં ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ નથી ઊભી થઈ. માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે, આજે એ બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે. ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. જો 1,25,00,000ની બસ જો 45 ડિગ્રીમાં ન ચાલી શકતી હોય તો એની તપાસ થવી જોઈએ કે આ કઈ પ્રકારની બસ છે. હકીકતમાં 1,25,00,000ની બસ છે, ખાલી 25,00,000ની બસ છે. આજે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટના નગરજનોને દર મહિને 8 લાખ રૂપિયાની ખાત રાજકોટ મહાનગરપાલિકાને આ બસ તંત્રમાં જાય છે અને એક બસની 8 લાખ રૂપિયા ખોટ, એટલે વર્ષે મોટા કરોડો રૂપિયાની ખોટ રાજકોટ મહાનગરપાલિકાના બસ તંત્રની અંદર જાય છે. ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરને રમકડાની બસ આપીને ત્યાંના કરતા રમકડાની બસમાં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે. આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસટી તંત્રની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય, જેથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય. એક બસ દેવા આવ્યો કે સાહેબ તમે બસ ન ચલાવી શકો તો અમે તમને બસ આપી. એ પણ મ્યુનિસિપલ કમિશનર સાંભળવા ત્યાં નથી ને પોલીસનો દુરુપયોગ કરીને અમને કાઢવામાં આવ્યા છે. આજે ગંભીર બાબત છે. આજ સુધી કોઈ પગલાં પણ લેવામાં નથી. એવા કોન્ટ્રાક્ટર છે પ્રોત્સાહન આપ્યામાં છે. આની સામે કડક લોકોની જનતા ઉપર 8 લાખ હાલમાં સિટી બસ જે પ્રજા ટેક્સ ભરે છે, 8 લાખ રૂપિયા એની સામે અમારો હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.